નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જાહેર વહીવટની ચર્ચા કરતા હતા અને તે લાસ્ટ લેક્ચરમાં આપણે જાહેર વહીવટની સાથે જોડાયેલા અમુક બેઝિક શબ્દોનો પરિચય મેળવ્યો હતો કે વહીવટ કોને કહેવાય, જાહેર વહીવટ કોને કહેવાય, ખાનગી વહીવટ કોને કહેવાય। આ તમામે તમામ મુદ્દાઓની આપણે વ્યવસ્થિત રીતે સમજણ મેળવી હતી અને સાથે સાથે આ જાહેર વહીવટની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, પ્રાચીન કાળમાં જાહેર વહીવટની કેવી પરિસ્થિતિ હતી, આ તમામે તમામ મુદ્દાઓને વ્યવસ્થિત રીતે આપણે તમને સમજાવેલા હતા। ઓકે, વ્યવસ્થિત રીતે કદાચ તમે સમજી પણ ગયા હશો। અને આ લેક્ચરની અંદર આપણે બે મુદ્દાની ચર્ચા કરવાની છે। એક જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો ડિફરન્સ શું છે, બંનેની વચ્ચે ભેદ શું છે, તફાવત શું છે, અને જાહેર વહીવટ વિશે જુદા જુદા વિદ્વાનોના દ્રષ્ટિકોણ કેવા છે, જુદા જુદા વિદ્વાનોની વિચારસરણી કેવી છે, જુદા જુદા વિદ્વાનો જાહેર વહીવટ વિશે શું માને છે। ભાઈ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, બધાના મત અલગ અલગ છે, મતાંતરો છે, તો એ મુદ્દાની પણ આપણે અહીંયા સમજ મેળવશું। પરંતુ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા હું એક વાત તમને જણાવી દઉં। આપણે યુટ્યુબ ચેનલની સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરેલી છે। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી જશે। જે મિત્રો જોડાવા ઈચ્છતા હોય તે ત્યાંથી લિંક ની અંદર જોઈન્ટ થઈ શકે છે। ઓકે, જેથી કરીને આપણે જે ચેનલની અંદર વસ્તુ શીખવી રહ્યા છે, ભણાવી રહ્યા છે, અથવા તો મારી પાસે જે કોઈ પીડીએફ સ્વરૂપે મટીરિયલ છે અથવા તો અન્ય કોઈ મટીરિયલ છે એ હું સરળતાથી તમને ચેનલના માધ્યમ દ્વારા પહોંચાડી શકીશ। તો જે મિત્રોની જોડાવાની ઈચ્છા હોય તેની અંદર જોડાઈ શકે। હવે વિશેષ આપણે કોઈ ચર્ચા કરશું નહીં અને ડાયરેક્ટ આપણે લેક્ચરની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું જાહેર વહીવટ અને ખાનગી વહીવટના ડિફરન્ટ વિશેનું। તો હવે જાહેર વહીવટ કોને કહેવાય અને ખાનગી વહીવટ કોને કહેવાય એની સમજણ આપણે આગળ આપી, છતાં હું એક વખત કહી દઉં, જે વહીવટ સમગ્ર જનતા માટે થતો હોય, દેશના તમામે તમામ નાગરિકો માટે, દેશના તમામે તમામ લોકો માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે વહીવટ થાય છે એને જાહેર વહીવટ કહેવામાં આવે છે। અને જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાના માટે પર્સનલી રીતે વ્યક્તિગત વહીવટ કરતો હોય, જેમ કે રિલાયન્સ કંપની વાળા, એરટેલ કંપની વાળા, આઈડિયા કંપની વાળા, આ બધા પોતે પોતાના માટે કાર્ય કરી રહ્યા છે, તો એ ખાનગી વહીવટ થયો। જાહેર વહીવટ સમગ્ર જનતા માટે થતો હોય અને ખાનગી વહીવટ પર્સનલ લાભ માટે થતો હોય। ઓકે, તો બંનેની વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે અહીંયા સમજશું। જાહેર વહીવટ અને ખાનગી વહીવટનો પહેલો ડિફરન્સ તો અહીંયા છે કે બંનેના હેતુ છે એ અલગ અલગ છે, બંનેનું ધ્યેય અલગ અલગ છે। જાહેર વહીવટનો એકમાત્ર હેતુ એ છે કે સમાજનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય એવી સેવાઓ પૂરી પાડવી, લોકોનું કલ્યાણ કરવું, સમાજનું કલ્યાણ કરવું, જુદી જુદી સેવાઓ, રસ્તા, પાણી, વીજળી, પરિવહન સુવિધા, બરાબર, આવી બધી સુવિધાઓ પૂરી પાડી સમાજનું કલ્યાણ કરવાનો હેતુ છે એ જાહેર વહીવટનો છે। જ્યારે ખાનગી વહીવટનો એકમાત્ર હેતુ એ જ છે કે ક્યાંથી પૈસો આવે, ક્યાંથી નફો પ્રાપ્ત થાય, ક્યાંથી વિટામિન એમ ફોર મની આવે, આ જ એનો હેતુ હોય છે। ઓકે, બીજો મુદ્દો જોઈએ તો જાહેર વહીવટની સેવાઓનો વ્યાપ કેવો જોવા મળે ભાઈ? તો કે જાહેર વહીવટની સેવાઓ આખા દેશની અંદર ફેલાયેલી હોય, કોઈ ક્ષેત્ર બાકી ના હોય। ટૂંકમાં જાહેર વહીવટની સેવાઓનો વ્યાપ છે એ વધારે જોવા મળતો હોય। જેમ કે ગુજરાતની અંદર વાત કરીએ તો એસટી સેવા, બસ સેવા, સમગ્ર ગુજરાતની અંદર એનું જાળું, એનું સ્ટ્રક્ચર, એનું માળખું ફેલાયેલું છે। જ્યારે ખાનગી વહીવટનો વ્યાપ છે મર્યાદિત હોય। માની લો કે કોઈ વ્યક્તિએ પોતાની પર્સનલ ટ્રાવેલિંગ સેવા ચાલુ કરી તો એનો વ્યાપ એટલો બધો નહીં હોય, કોઈ 2 શહેરોને જોડતી હશે અથવા 3-4 શહેરોને જોડતી હશે। ઓકે, ફરીથી એક વખત પહેલો ડિફરન્ટ બધા સમજી ગયા હશો। જાહેર વહીવટનો હેતુ છે સમાજનું કલ્યાણ કરવાનો, જ્યારે ખાનગી વહીવટનો હેતુ છે નફો કરવાનો। બીજો ડિફરન્ટ જે કહે છે કે જાહેર વહીવટનો વ્યાપ છે એ ખૂબ જ વિસ્તૃત છે, ઘણા બધા વિસ્તારની અંદર ફેલાયેલ હોય છે, જ્યારે ખાનગી વહીવટ છે એ સંકુચિત વિસ્તાર ધરાવે છે, મર્યાદિત વિસ્તાર ધરાવે। ત્રીજો ડિફરન્ટ જોઈએ તો જાહેર વહીવટની અંદર તમામે તમામ કાયદાઓનું પાલન થાય અને દરેકે દરેક વ્યક્તિઓ માટે સમાન નિયમો હોય।
જાહેર વહીવટ ની અંદર વ્યવસ્થિત રીતે કાયદાનું પાલન થતું હોય, લોકો કાર્ય કરતા હોય અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય, નિયમ હોય પણ બધાના માટે સરખા. અને જ્યારે ખાનગી વહીવટની અંદર કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી થતું, ભેદભાવ યુક્ત વાતાવરણ હોય, એનો એક જ ટાર્ગેટ છે નિયમનું પાલન થાય કે ન થાય, જેમ બને તેમ નફો પ્રાપ્ત કરવો. ભેદભાવ યુક્ત ધંધાના હિત પ્રમાણેના નિયમો, કે આપણું હિત કેમાં છે, બીજા ગયા ઘેરે, એવી રીતે એ લોકો નિયમો નક્કી કરતા હોય, નિયમને તોડી પણ નાખે. ઓકે, તો ત્યારબાદ ત્રીજો, કાર્યક્ષમતા કેવી હોય, કામ કરવાની ક્ષમતા કેવી હોય, તો કે જાહેર વહીવટ, જાહેર ગવર્મેન્ટના કાર્યો આપણે જોઈએ છે કે જાહેર વહીવટની કામગીરી ધીમું હોય છે, ધીમું કામકાજ હોય. જો એટલી સ્પીડ નથી આવતી અને એમાં ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ, કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ મેળવી અને જાહેર વહીવટની અંદર જોડાય છે. માની લો કે બિન સચિવાલયના ક્લાર્કની અંદર જોબ આવી ગઈ, તો આપણે પણ જાહેર વહીવટના કાર્યના એક કર્મચારી બની ગયા. શરૂઆતમાં કદાચ નવા હવા જોઈન્ટ થયા હોય તો એકદમ ધગસથી કાર્ય કરતા હોય, પણ ધીમે ધીમે પછી આપણું કામકાજ છે નબળું પડતું જાય. તો જાહેર ક્ષેત્રની અંદર જાહેર વહીવટનું કામકાજ છે એ ધીમું હોય, કામ કરવાની ક્ષમતા નબળી જોવા મળે છે. જ્યારે પ્રાઇવેટમાં આવું કઈ નથી હાલતું, ખાનગી વહીવટની અંદર એવું કઈ નથી હાલતું, ત્યાં ઝડપથી ત્વરિત ગતિએ કામ થાય છે. ઓકે, ત્યારબાદ ઇજારાશાહી. ઇજારાશાહી એટલે એકાધિકાર, એક જ વ્યક્તિનો અધિકાર. જો ભાઈ, જાહેર વહીવટની અંદર હરીફાઈ જોવા મળતી નથી. આપણે જોઈએ છે જાહેર વહીવટ, એસટી માં ક્યાંય હરીફાઈ હાલે નથી હાલતી, ટ્રેનોમાં ક્યાંય હરીફાઈ હાલે નથી હાલતી, ટપાલીમાં ક્યાંય હરીફાઈ હાલે કે ઓની પેલા વાળી ટપાલ ગામો ગામ અમે પેલા પહોંચાડી દી. કોઈ પણ પ્રકારની જાહેર વહીવટની અંદર હરીફાઈ હોતી નથી. જ્યારે ખાનગી વહીવટની અંદર પૂરતી માત્રામાં હરીફાઈ જોવા મળે. જેમ કે કોલગેટ, ક્લોઝઅપ, આ બધા વચ્ચે પાવરફુલ હરીફાઈ છે. આઈડિયા, એરટેલ, આ બધા વચ્ચે, રિલાયન્સ વચ્ચેનો હરીફાઈઓ હાલે છે. કેડબરી છે, ડેરી મિલ્ક છે, તો આની વચ્ચે પણ હરીફાઈઓ હાલતી હોય. જાહેર વહીવટની અંદર કોઈ પણ પ્રકારની હરીફાઈ જોવા મળતી નથી. જ્યારે ખાનગી વહીવટની અંદર મોટા પાયામાં હરીફાઈ જોવા મળે. ત્યારબાદ વાત કરીએ તો જવાબદારી. જાહેર વહીવટ કરવાની જવાબદારી કોના સિરે હોય છે, તો કે લોકોના સિરે હોય. લોકો જ જવાબદાર હોય, આપણે બધા જ જવાબદાર છીએ જાહેર વહીવટની સાથે. ઓકે, જ્યારે ખાનગી વહીવટની જવાબદારી કોના સિરે હોય, તો કે જે તે પેઢીનો માલિક હોય એના માથે જવાબદારી હોય. ખાનગી વહીવટની જવાબદારી જે તે વ્યક્તિના માથે હોય. ત્યારબાદ વાત કરીએ સેવાની અગત્યતા. જાહેર વહીવટ દ્વારા લોકોને જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. જેમ કે જાહેર વહીવટ દ્વારા વીજળીની સેવા પૂરી પાડવામાં આવે છે, પાણીની સેવા પૂરી પાડવામાં આવે છે. તો આ બધી સેવા લોકો માટે એકદમ અગત્યની છે. પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવે તો આ સુવિધા એકદમ અગત્યની છે. કદાચ આ સુવિધા લોકોને નહીં મળે તો લોકો રહી શકશે નહીં. વીજળી નહીં મળે તો નહીં રહી શકે, પાણી નહીં મળે તો નહીં રહી શકે. ટૂંકમાં જાહેર વહીવટ દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એની અગત્યતા બહુ વધારે પડતી છે. જ્યારે ખાનગી વહીવટ દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે એ એટલી બધી કઈ જરૂરી નથી કે એના વગર આપણે મરી જઈએ, રહી ના શકીએ. ઓકે, જેમ કે મોબાઈલ ફોનની સેવા, એવું કઈ જરૂરી નથી કે મોબાઈલ ફોનની સેવા હોય તો જ આપણને હાલે, ના હોય તો હાલે, એવી કોઈ ખાસ જરૂરિયાત છે નહીં. બરાબર, એટલે ટૂંકમાં જાહેર વહીવટની સેવાઓ છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે. જ્યારે ખાનગી વહીવટની સેવાઓ કદાચ માની લો કે કદાચ કંપનીઓ દ્વારા મોબાઈલ બંધ કરી દેવાના આવ્યા તો પબ્લિકને વરસ, 2 વર્ષ, 5 વર્ષ કદાચ ઓલું લાગે, પણ પછી કઈ ફેર નહીં પડે. પણ કાયમ માટે ગવર્મેન્ટે વીજળી ગુલ કરી નાખી તો બહુ મોટો ડિફરન્સ પડશે. પાણી જ ના આપ્યું તો. ઓકે, એટલે જાહેર વહીવટ દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ ખૂબ જ અગત્યની છે. ખાનગી વહીવટ દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે એ એટલી બધી અગત્યની નથી, ફરજિયાત નથી હોતી. એના દ્વારા કઈ લોકોનું જનજીવન ખોરવાઈ નથી જવાનું. ઓકે, તો આ બંનેની વચ્ચેનો ડિફરન્ટ હતો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ. ફરીથી શોર્ટમાં હું ફટાફટ બધા મુદ્દા બોલી જાઉં છું. જાહેર વહીવટ અને ખાનગી વહીવટનો પહેલો મુદ્દો કયો આવશે, તો કે જાહેર વહીવટની અંદર સમાજનું કલ્યાણ કરવાનો હેતુ છે, ખાનગીમાં નફો મેળવવાનો હેતુ છે. બીજો ડિફરન્ટ બેની અંદર શું છે, જાહેર સેવાઓનો વ્યાપ વધારે પડતો હોય, ખાનગી સેવાઓનો વ્યાપ ઓછો હોય. વ્યાપ એટલે કે ફેલાવો.
ત્રીજો મુદ્દો, જાહેર વહીવટની અંદર તમામે તમામ કાયદાઓનું પાલન થાય, બધા કાયદા બધા માટે સરખા હોય. જ્યારે ખાનગી વહીવટની અંદર કાયદાનું પાલન થતું નથી, નફાને ધ્યાનમાં રાખી અને કાયદાનું પાલન થાય છે. ત્યારબાદ કામ કરવાની સ્પીડની વાત કરીએ તો જાહેર વહીવટની અંદર કામકાજ ધીમું થતું હોય, ખાનગી વહીવટમાં એ તો મૂકવાના જ નથી ભાઈ. 9,000 પગાર દેતા હોય તો એ આમ ટીપા પડવી નાખે બાપા. ઓકે, એટલે ઝડપી કામકાજ થતું હોય. ત્યાર પછીનો ડિફરન્સ જોઈએ તો જાહેર વહીવટની અંદર કોઈ પણ ગવર્મેન્ટના કાર્યોમાં ક્યાંય હરીફાઈ હાલે નથી હાલતી, પણ પ્રાઇવેટ કંપનીઓ વચ્ચે હરીફાઈ હાલે છે. એટલે એ હરીફાઈ જોવા મળતી નથી, અહીંયા હરીફાઈ જોવા મળે છે. ત્યારબાદ જાહેર વહીવટમાં કોણ જવાબદાર હોય તો કે લોકો જવાબદાર હોય. જ્યારે ખાનગી વહીવટમાં જે તે પેઢી, જેની ટૂંકમાં એ કંપની સ્થાપી હોય, પેઢી સ્થાપી હોય, એ વ્યક્તિ જવાબદાર હોય. અને ત્યારબાદ જાહેર વહીવટની સેવાઓ આપણા માટે સૌથી વધારે અગત્યની છે. જ્યારે ખાનગી વહીવટની સેવાઓ અગત્યની જ છે, એમાં ના નહીં, પણ એટલી બધી નહીં, જાહેર વહીવટ જેટલી નહીં. ઓકે, તો આ જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો ડિફરન્ટ હતો. અને હવે આપણે ચર્ચા કરશું આ જ લેક્ચરની અંદર કે જાહેર વહીવટ વિશે જુદા જુદા વિદ્વાનો કેવો મત ધરાવે છે, જુદા જુદા વિદ્વાનોના દ્રષ્ટિકોણ કેવા છે, કયા વિદ્વાન જાહેર વહીવટ વિશે શું માને છે. અહીંથી એક પ્રશ્ન પૂછાવાનો પૂરો ચાન્સ રહે છે. ચાલો, ઓકે, જાહેર વહીવટની સાથે જોડાયેલા જુદા જુદા દ્રષ્ટિકોણ. એમાં પહેલો દ્રષ્ટિકોણ, ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે જાહેર વહીવટ એક વિશાળ દ્રષ્ટિકોણ છે, એક વિશાળ બાબત છે. તો આવો વિશાળ દ્રષ્ટિકોણ એટલે કે જાહેર વહીવટની અંદર ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, સરકારના 3 અંગોનો સમાવેશ થાય. ટૂંકમાં ટોટલી ગવર્મેન્ટ આવી જાય. આ વિશાળ દ્રષ્ટિકોણ થયો છે. ઓકે, વિશાળ દ્રષ્ટિકોણને માનવા વાળા કેટલા છે? એટલે એવું માનવા વાળા કેટલા છે કે જાહેર વહીવટની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના તમામે તમામ કર્મચારીઓનો સમાવેશ થઈ જાય. આવું માનવા વાળા કેટલા વિદ્વાન છે? તો કે ડબલ્યુ વિલોબી, એલડી વ્હાઇટ, એફએમ માર્ક્સ અને ફેલિક્સ નિગ્રો. આ 4 વિદ્વાનો એવા છે. ફેલિક્સ નિગ્રો છેલ્લે બોલ્યા. આ 4 વિદ્વાનો એવા છે કે જે એવું માને છે કે સરકારના 3 અંગો દ્વારા જે વહીવટ કરવામાં આવે છે એ જાહેર વહીવટ. આને વિશાળ દ્રષ્ટિકોણની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. હવે ઘણા વિદ્વાનો એવું માને છે કે જાહેર વહીવટ છે વિશાળ દ્રષ્ટિકોણ નથી, એ તો એક સંકુચિત દ્રષ્ટિકોણ માનવા વાળા નાનું ક્ષેત્ર છે. જે લોકો સંકુચિત દ્રષ્ટિકોણને માને છે એ વિદ્વાનોનું એવું માનવું છે કે જાહેર વહીવટની અંદર માત્ર ને માત્ર સરકારના 3 અંગોમાંથી એક કારોબારીનો સમાવેશ થાય. જો ભાઈ વિશાળ દ્રષ્ટિકોણ વાળા શું કે 3 અંગોનો સમાવેશ થાય. જ્યારે સંકુચિત દ્રષ્ટિકોણ વાળા શું કહે તો કે સંકુચિત દ્રષ્ટિકોણ વાળા એવું કહે છે કે જાહેર વહીવટની અંદર માત્ર ને માત્ર કારોબારીનો સમાવેશ થાય, બાકી સરકારના એક પણ અંગનો સમાવેશ થતો નથી. અને આવો સંકુચિત દ્રષ્ટિકોણ ધરાવનાર વિદ્વાન કોણ છે? તો કે હર્બર્ટ સાયમન અને લ્યુથર ગુલિક. આ 2 વિદ્વાનોનો મત આવો છે. ઓકે, ખાસ યાદ રાખજો. વિશાળ દ્રષ્ટિકોણ કોને કહેવાય? સંકુચિત દ્રષ્ટિકોણ કોને કહેવાય? વિશાળ દ્રષ્ટિકોણના સમર્થકો કોણ છે અને સંકુચિત દ્રષ્ટિકોણના સમર્થકો કોણ છે. હવે આ દ્રષ્ટિકોણો છે ને અગત્યના છે. એક અમેરિકન વહીવટશાસ્ત્રી આવ્યો લ્યુથર ગુલિક. જો ભાઈ લ્યુથર ગુલિકનો દ્રષ્ટિકોણ આવી છે, લ્યુથર ગુલિક ત્યાં પણ સ્થાન ધરાવે છે. ઓકે, અમેરિકન વહીવટશાસ્ત્રી છે લ્યુથર ગુલિક. એક વુડ્રો વિલ્સન નું આગળ નામ આવ્યું ને ભૂલતા નહીં ને, કાંઈ લ્યુથર ગુલિક નું નામ જરાય ના ભૂલતા. અહીંથી પ્રશ્ન ક્રિએટ થવાનો પૂરો ચાન્સ છે. 1 માર્ક્સ આ લેક્ચરમાં પણ છે. લ્યુથર ગુલિક દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યો, દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો. એ દ્રષ્ટિકોણને નામ આપવામાં આવ્યું છે પોસ્ટ કોર્બ, POST CORB. પોસ્ટ કોર્બ નો વિચાર કોણીએ રજૂ કર્યો? આમ જ પ્રશ્ન પૂછશે. લ્યુથર ગુલિક, POST CORB, પોસ્ટ કોર્બ. આ વિચાર કોણીએ રજૂ કર્યો? અમેરિકન વહીવટશાસ્ત્રી લ્યુથર ગુલિક. એ લ્યુથર ગુલિક નું માનવું છે કે
જાહેર વહીવટની અંદર P ફોર પ્લાનિંગ, O એટલે કે ઓર્ગેનાઇઝિંગ, S એટલે સ્ટાફિંગ, D એટલે ડાયરેક્ટિંગ, CO એટલે કોઓર્ડિનેટિંગ, R એટલે રિપોર્ટિંગ, B એટલે બજેટિંગ, આટલી બાબતોનો સમાવેશ જાહેર વહીવટની અંદર થાય. આ અંગ્રેજી શબ્દો હતા, એનું ગુજરાતી હું તમને અહીંયા સમજાવી દઉં છું. પ્લાનિંગ એટલે આયોજન. કઈ કઈ બાબતોનો સમાવેશ જાહેર વહીવટની અંદર થાય? તો કે આયોજન, સંગઠન, બધા સંગઠિત થઈને કાર્ય કરતા હોય, કર્મચારીઓની વ્યવસ્થિત રીતની વ્યવસ્થા હોય, સ્ટાફિંગ એટલે કે કર્મચારીઓની વ્યવસ્થિત ગોઠવણી હોય, સાથે સાથે કોઈ વ્યક્તિ ડાયરેક્ટર તરીકે બધાને દોરવવાનું કાર્ય કરતો હોય, બધા વચ્ચે સંકલન હોય, સંકલન એટલે કે જોડાણ હોય, કનેક્શન હોય, એકબીજા ઉપર આધારિત હોય, અને અંદાજપત્રનો પણ સમાવેશ એના દ્વારા પોતાના આ દ્રષ્ટિકોણની અંદર કરેલો છે. તો ફરી એક વખત આટલી બાબતોનો સમાવેશ તેમણે જાહેર વહીવટની અંદર કરેલો છે, અને આ દ્રષ્ટિકોણને કહેવામાં આવે છે પોસ્ટ કોર્બ. લ્યુથર ગુલિક એવું માને છે કે જાહેર વહીવટની અંદર આયોજન, સંગઠન, કર્મચારીની વ્યવસ્થા, દોરવણી, સંકલન કરવું, માહિતીનું પ્રેષણ. હજી એક આ મુદ્દો રહી ગયો છે. માહિતીનું પ્રેષણ એટલે માહિતી મોકલવી, રિપોર્ટ કરવા, જુદા જુદા, R ફોર રિપોર્ટ. તો આટલી બાબતોનો સમાવેશ જાહેર વહીવટની અંદર થાય. આના સિવાય કોઈ બાબતનો સમાવેશ જાહેર વહીવટની અંદર નથી થતો. તો ઘણા બધા વિદ્વાનોએ આ પોસ્ટ કોર્બ નામનો જે આ ભાઈએ દ્રષ્ટિકોણ રજૂ કર્યો, ઘણા બધા વિદ્વાનોએ આની નિંદા કરી, કાપતી કરી, કૂથલી કરી કે આવું ના હોય, તું તો વેવુલો થઈ ગયો લાગે. અને જુદા જુદા વિદ્વાનોને મજા આવી એમ જુદા જુદા વિદ્વાનોએ પોતપોતાના મત છે રજૂ કર્યા. એમાં હેનરી ફેયોલનો દ્રષ્ટિકોણ, હેનરી ફેયોલ, પોસ્ટ કોર્બનો દ્રષ્ટિકોણ કોનો હતો? લ્યુથર ગુલિકનો. જ્યારે હવે જે દ્રષ્ટિકોણ આવે છે એ દ્રષ્ટિકોણનું નામ છે પોકોક. પૂછી નાખે પોકોક દ્રષ્ટિકોણ કોનો છે? પોકોક દ્રષ્ટિકોણ રજૂ કરનાર વ્યક્તિ છે હેનરી ફેયોલ. અને પોકોક એ એક શોર્ટ નેમ છે. P એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝિંગ, C એટલે કમાન્ડિંગ, CO એટલે કોઓર્ડિનેટિંગ, અને C એટલે કંટ્રોલિંગ. બસ તમારે ખાલી યાદ રાખવાનું છે કે આ ભાઈના મતે જાહેર વહીવટની અંદર આયોજન, સંગઠન, આદેશ આપવો, બધા વચ્ચે સંકલન સધાવવું અને એકબીજા ઉપર નિયંત્રણ હોવું, આટલી બાબતોનો સમાવેશ થાય. જાહેર વહીવટની અંદર આવી સિચ્યુએશન હોય, આયોજન બનતું હોય, બધા સંગઠિત થઈને કાર્ય કરતા હોય, એકબીજાને આદેશ આપતા હોય, બધાની વચ્ચે કોઓર્ડિનેટિંગ એટલે કે સંકલન હોય, જોડાણ હોય, અને એકબીજા ઉપર નિયંત્રણ રાખતા હોય. આવી રીતે જાહેર વહીવટ થતો હોય. આ નિયમને કહેવામાં આવે છે પોકોક નિયમ. પોકોક નિયમ કોણે રજૂ કર્યો? હેનરી ફેયોલે. કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કમાન્ડિંગ, કોઓર્ડિનેટિંગ અને કંટ્રોલિંગ. સિમ્પલ છે, એકદમ ઈઝી. પોસ્ટ કોડનો નિયમ, પોકોકનો નિયમ, અને હવે આવે છે સ્ટીફન રોબિન્સનનો પોલ નિયમ. સ્ટીફન રોબિન્સનનો પોલ નિયમ. બરાબર. આ ભાઈ એવું માને છે પોલ એટલે કે POLE, પોલ નિયમ. P એટલે પ્લાનિંગ. બસ થોડો ડિફરન્ટ પડે છે, બાકી બધાની અંદર શબ્દોના અર્થ એક જ છે. કોઈએ કોઈમાં વધારે એડ કર્યા, કોઈએ કોઈમાં ઓછા એડ કર્યા. ઘણા કે આટલી જ બાબતોનો સમાવેશ થાય, ઘણા કે આટલી ના થાય, આટલી બધી નો થાય. ઓકે. પોકોક નિયમ પોલ નિયમ કોણે રજૂ કર્યો? સ્ટીફન રોબિન્સન. અને સ્ટીફન રોબિન્સને પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ અને ઇવોલ્યુટિંગ. ફરી એક વખત, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ અને ઇવોલ્યુટિંગ, 4 બાબતોનો સમાવેશ કર્યો. એટલે કે આયોજન, આન્ય પણ સંગઠનનો સમાવેશ કર્યો, નેતૃત્વનો સમાવેશ કર્યો અને મૂલ્યાંકનનો સમાવેશ કર્યો. કે ભાઈ બધા આયોજનબદ્ધ કાર્ય કરતા હોય, સંગઠિત થઈને કાર્ય કરતા હોય, નેતૃત્વ પણ એકાબીજા વ્યક્તિ કરતા હોય અને એકબીજાનું મૂલ્યાંકન પણ કરતા હોય. આવી રીતે જાહેર વહીવટ થતો હોય. તો આ જાહેર વહીવટનો પોલ દ્રષ્ટિકોણ કોનો હતો? તમે ખાલી એટલું જ યાદ રાખજો, બીજું કઈ વધારે યાદ નથી રાખવું. પોસ્ટ કોડ કોનો છે? ઓકે, લ્યુથર ગુલિક. પછી પોકોક કોનો છે? હેનરી ફેયોલ. પોલ કોનો છે? સ્ટીફન રોબિન્સન. હવે જોઈએ
છઠ્ઠો, હર્ષે અને બ્લેન્ચાઈ. હર્ષે અને બ્લેન્ચાઈ આ બે વહીવટ શાસ્ત્રીઓ છે. હર્ષે અને બ્લેન્ચાઈ એણીએ જે સિદ્ધાંત આપેલો છે, એણીએ જે દ્રષ્ટિકોણ આપ્યો, એ દ્રષ્ટિકોણનું નામ છે પોમક. પોમક, POMC. હવે બસ શબ્દના અર્થ સમજી લો. P એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝિંગ, M એટલે કે મોટિવેટિંગ અને C એટલે કંટ્રોલિંગ. ફરી એક વખત પોમક. P એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝિંગ, M એટલે મોટિવેટિંગ અને C એટલે કંટ્રોલિંગ. ચાર બાબતોનો સમાવેશ પોમેક દ્રષ્ટિકોણની અંદર થાય છે. આ પોમેક દ્રષ્ટિકોણ કોનો છે? હર્ષે અને બ્લેન્ચાઈ નામના બે વહીવટ શાસ્ત્રીઓ હતા, એણે રજૂ કર્યો. એના મત મુજબ જાહેર વહીવટની અંદર આયોજન, સંગઠન, પ્રેરણા, ભાઈ પ્રેરણા પણ અગત્યની છે. માર્ગદર્શન વગર, પ્રેરણા વગર, પ્રોત્સાહન વગર કોઈ કાર્ય થતું નથી. એટલે આ લોકોનું એવું માનવું છે, હર્ષે અને બ્લેન્ચાઈનું, બરોબર, કે જાહેર વહીવટની અંદર આયોજન, સંગઠન, પ્રેરણા અને નિયંત્રણ આટલી બાબતોનો સમાવેશ છે તે થાય છે. ઘણાએ વધારે બાબતો સમાવી, ઘણાએ ઓછી બાબતો સમાવી, જેની જેવી ઈચ્છા. બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય. તુંડે તુંડે મતિર ભિન્ના, માણસે બુદ્ધિ અલગ અલગ જોવા મળે છે. કોઈએ વધારે ફિટ કર્યા, કોઈએ ઓછા ફિટ કર્યા. હવે જોઈએ હજી એક વિદ્વાન. તમારે કોઈ વસ્તુ ગોખવા નથી, માત્ર આટલું ગોખી નાખો કે આ વિદ્વાનનો કયો દ્રષ્ટિકોણ. બસ પૂરું થઈ ગયું. કાસ્ટ અને રોઝનવિગનો સિદ્ધાંત. કાસ્ટ અને રોઝનવિગે પોક નામનો સિદ્ધાંત આપ્યો. પોક, POC. P એટલે કે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝિંગ અને C એટલે કંટ્રોલિંગ. આ બે ભાઈઓના મત મુજબ જાહેર વહીવટની અંદર ત્રણ જ બાબતોનો સમાવેશ થાય. કઈ ત્રણ બાબતો? તો કે આયોજન, સંગઠન અને નિયંત્રણ. આયોજન કરવું, સંગઠિત થઈને કાર્ય કરતા હોય અને એકબીજા ઉપર નિયંત્રણ હોય. આ દ્રષ્ટિકોણ છે કાસ્ટ અને રોઝનવિગનો છે. ઓકે, ફિનિશ થઈ ગયું. તો આ પણ મુદ્દો યાદ રાખજો. અને હવે છેલ્લો મુદ્દો ફૂટ્સ અને ઓડોનલ. ફૂટ્સ અને ઓડોનલ આ કોઈ ફળના નામ નથી. આ બે વળી પાછા વહીવટ શાસ્ત્રીઓ છે. ફૂટ્સ, ફ અને સ. ફૂટ્સ અને ઓડોનલ. એ બે ભાઈઓએ POSLC 5 આલ્ફાબેટને સમાવી લીધા, બરાબર. POSLC અને પોતે પોતાનો નવો દ્રષ્ટિકોણ આપી દીધો. P એટલે પ્લાનિંગ, O એટલે L એટલે લીડિંગ અને C એટલે કંટ્રોલિંગ. આ બે ભાઈઓના મત મુજબ જાહેર વહીવટની અંદર આયોજન, સંગઠન, કર્મચારીઓની વ્યવસ્થા, નેતૃત્વ અને સાથે સાથે નિયંત્રણ. આયોજનબદ્ધ કાર્ય થતું હોય, સંગઠિત થઈને કાર્ય કરતા હોય, વ્યવસ્થિત રીતે કર્મચારીઓની વ્યવસ્થા હોય, એકબીજા ઉપર નિયંત્રણ હોય અને નેતૃત્વથી કાર્ય જાહેર વહીવટની અંદર થતું હોય. તો આ હતા જુદા જુદા વિદ્વાનોએ રજૂ કરેલા જુદા જુદા દ્રષ્ટિકોણ. આ લેક્ચરની અંદર ભાઈ જો જાહેર વહીવટની અંદર અમુક વસ્તુ તમારે ગોખવાની જ થાય. આમાં કંઈ એટલે કંઈ સમજવાનું નથી. ક્યાં વિદ્વાને શું માન્યું કે ભાઈ હું એમ કહું કે જાહેર વહીવટની અંદર ભાઈ જેને જેમ મજા આવી, આ તો બધા મોટા કેવાના હે, નામના, આપણે મજા આવે તો આપણે કહી શકીએ, પણ આપણે નાના માણસો છે એટલે આપણું પ્રચાર ના થાય, આપણું ક્યાંય ભણવામાં ના આવે. આ થોડાક વધારે પડતા ઊંચા ઓલાવાળા હે એટલે એ લોકોનું વધારે પડતું ફેમસ થઈ જાય. બાકી આપણે પણ કહી શકીએ કે જાહેર વહીવટની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને કઈ કઈ બાબતોનો સમાવેશ ન થાય. તો આ લોકોના વિચારો યાદ રાખજો. પોસ્ટ કોર્બ, લ્યુથર ગુલિક, પોકોક, હેનરી ફેયોલ, પોલ સ્ટીફન રોબિન્સન, હર્ષે અને બ્લેન્ચાઈનો પોમેક. ઓકે, બધાના વ્યવસ્થિત દ્રષ્ટિકોણ યાદ રાખજો. કયા વિદ્વાને કયો દ્રષ્ટિકોણ રજૂ કર્યો, જાહેર અને ખાનગી વહીવટનો તફાવત જોયો અને જુદા જુદા વિદ્વાનોના દ્રષ્ટિકોણ જોયા. અને આ લેક્ચર હવે કેજો તમે કેવો લાગ્યો, કેવો નહીં, વ્યવસ્થિત રીતે જણાવતા રહેજો. જાહેર વહીવટ હું તમને વ્યવસ્થિત રીતે ક્લિયર કરાવી દે. આથી વિશેષ જાહેર વહીવટમાં કઈ ભણવાનું હોય નહીં.
અને ફરી એક વખત કહી દઉં, આપણે જે ચેનલ ચાલુ કરી છે ટેલિગ્રામ ચેનલ, એની અંદર બધા મિત્રો શક્ય હોય તો જોડાઈ જજો કે જેથી કરીને આપણે કોઈ પણ મટીરિયલ તમને આપવું હોય તો આપણે સરળતાથી આપી શકીએ. ઓકે, કેવું લાગ્યું કેવું નહીં એ જણાવતા રહેજો. થેન્ક યુ.